આ રેસીપી મેં બનાવી હતી તો થોડાક દિવસ પહેલાં, પણ હું એને એડિટ કરીને મૂકતા જ ભૂલી ગઈ હતી. ચાલો આજે બતાવું કે મેં શું બનાવ્યું હતું. તો કડાઈમાં બે ચમચી જેવું છે ને ઘી નાખી લીધું છે અને બસ 500 ગ્રામ ખજૂર લઈ લીધો છે. હવે આને છે ને સરખાઈથી આપણે શેકી લેવાનો છે. બસ પછી ડ્રાયફ્રૂટનો ભૂકો અને કોપરાનો ભૂકો એડ કરી દીધો છે અને વળી પાછું છે ને આપણે 5 મિનિટ જેવું સરખાઈથી શેકી લેવાનું છે ને બધું મિક્સ કરી દેવાનું છે. હવે છે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કડાઈને નીચે ઉતારી લઈશું ને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે આવી રીતે છે ને બિસ્કિટના શેપ આપી દેવાના છે. ને મેં બિસ્કિટ અહીંયા મેરીગોલ્ડ લીધા છે. હવે વચ્ચે 2 બિસ્કિટ અને ઉપર છે 3 કોટિંગ ફરતી બાજુ કરવાના છે અને સાઈડમાં જે છે ને ખુલ્લું દેખાય ને એને પણ આપણે છે ને આ ખજૂરથી એકદમ કોટ કરી દેવાનું છે, બિસ્કિટ ના દેખાય એવી રીતે. અને બસ આપણે અહીંયા સરસ મજાનો પીસ તૈયાર થઈ ગયું છે. એને મેં છે ને અહીંયા કોપરામાં છે ને એડ કરી દીધું છે, ફરતી બાજુ કવર કરી દીધું છે અને આને છે ને મેં 4 પીસ અહીંયા કટ કરી દીધા છે. અને બસ આપણે સરસ મજાના છે ને બિસ્કિટ ખજૂર તૈયાર થઈ ગયા છે. જો તમને બધાને રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, સ્વાદમાં પણ એક નંબર બન્યા હતા.